Hello friends, welcome to YouTube channel Vasani Sir Chemistry. ફ્રેન્ડ્સ વસાણી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં હું દીપક વસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે ઓર્ગેનિકમાં હેલો આલ્કેનનો પહેલો રાસાયણિક ગુણધર્મ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને ટૂંકમાં એસએન પ્રક્રિયા કહે છે, આ પહેલો રાસાયણિક ગુણધર્મ ભણી રહ્યા છીએ. હજી આ ગુણધર્મ કન્ટિન્યુ છે. એમાં એસએન પ્રક્રિયાના આપણે ભણ્યા હતા બે પ્રકારો છે, SN2 પ્રક્રિયા અને SN1 પ્રક્રિયા. SN2 પ્રક્રિયાની આણ્વિકતા 2 હોય એટલે એને SN2 પ્રક્રિયા કહેવાય, અને એને શબ્દોમાં કહેવાય દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શબ્દમાં તેને કહેવાય દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આની ટૂંક નોંધ આપણે ભણી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં. હવે SN1 પ્રક્રિયા લેક્ચરમાં ભણીશું. SN1 કેમ કહ્યું છે? કારણ કે આ પ્રક્રિયાની આણ્વિકતા આજે જે ભણીશું એ પ્રક્રિયાની આણ્વિકતા 1 હશે, એટલે એને SN1 પ્રક્રિયા કહેવાય, અથવા એને શબ્દોમાં એકાણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે મિત્રો સંજ્ઞામાં પણ ક્વેશ્ચન યાદ રાખજો અને શબ્દોમાં પણ યાદ રાખજો. આજે આપણે SN1 પ્રક્રિયા ભણવા જઈ રહ્યા છીએ. એની આણ્વિકતા 1 છે, આથી તેને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ કહે છે. એટલે પ્રશ્નમાં SN1 પ્રક્રિયા સમજાવો કહે અથવા એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો એવું કહેશે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, એટલે મિત્રો મારા વિડીયોને છે કે એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. છેલ્લે મારો વિડીયો સારો લાગે તો જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. તો ચાલો આપણે ભણીએ SN1 પ્રક્રિયા, એટલે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સૌથી પહેલા તો આ પ્રક્રિયા ધ્રુવીય દ્રાવકોમાં થાય છે. ધ્રુવીય દ્રાવકો એટલે કયા દ્રાવકોમાં થાય? તો ધ્રુવીય દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ, કોઈ પણ પ્રવાહી આલ્કોહોલ લઈ લેવાના, આલ્કોહોલ અને એસિટિક એસિડ CH3COOH, એસિટિક એસિડ. એટલે આ પ્રક્રિયા પાણી, આલ્કોહોલ અને એસિટિક એસિડ જેવા ધ્રુવીય દ્રાવકોમાં થાય છે. એટલે એનો મતલબ કે આમાં આપણે હેલો આલ્કેન જે છે એનું કાં તો પાણીમાં બનાવેલું દ્રાવણ લેવાનું, કાં તો આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ લેવાનું, અથવા તો એસિટિક એસિડમાં બનાવેલું દ્રાવણ લેવાનું. ક્લિયર? શા માટે ધ્રુવીય દ્રાવકોમાં થાય છે એ હમણાં પ્રશ્નમાં આવશે, એટલે હું તમને સમજાવી દઈશ. દાખલા તરીકે SN1 પ્રક્રિયાનું ઉદાહરણ લો. આપણે હેલો આલ્કેન જે છે 3 પ્રકારના ભણી ગયા છે: પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક હેલો આલ્કેન અને તૃતીયક હેલો આલ્કેન. હું અહીંયા SN1 માં તૃતીયક હેલો આલ્કેન નું ઉદાહરણ લઉં છું. જો અહીંયા બંધારણ દોરું તો ધારો કે હેલોજન Br છે. હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક હેલો આલ્કેન કહેવાય. તો આ તૃતીયક હેલો આલ્કેન છે. આનું સામાન્ય નામ થશે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. આલ્કાઇલ સમૂહમાં 4 કાર્બન છે એટલે બ્યુટાઇલ કહેવાય, પણ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાશે. તો અહીંયા આપણે હેલો આલ્કેન તરીકે અહીંયા CH3 કેટલા છે? 3,
તો એને આમ સૂત્ર સ્વરૂપે આ રીતે પણ ટૂંકમાં લખાય CH3 થ્રાઇસ. ત્યાં વચ્ચેના કાર્બને જોડાયેલા છે એટલે CH3 થ્રાઇસ C Br લખાશે. આનું નામ થશે તૃતીયક. તૃતીયક શબ્દમાં ન લખો હોય તો 3 અંશ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. હું અહીંયા ટૂંકમાં લખું છું, ફરીવાર નામ બોલું છું, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. ચલો એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી છે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની જરૂર પડે. Nu- જેને સંજ્ઞામાં લખતા હતા એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu- તરીકે હું OH- લઉં છું. તો બધી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં શું થતું હતું? આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હેલોજનનું વિસ્થાપન કરીને તેના સ્થાને જોડાઈ જાય. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હેલોજનનું વિસ્થાપન કરીને તેના સ્થાને જોડાઈ જશે એટલે આપણે આલ્કોહોલ નિપજ મળી. અહીંયા OH લીધું એટલે આનું સામાન્ય નામ થશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાશે. એટલે આને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખાય CH3 થ્રાઇસ C OH. એનું સામાન્ય નામ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અને હેલોજનનું વિસ્થાપન થયું એટલે દૂર થતો સમૂહ જેને અવશિષ્ટ સમૂહ પણ કહેવાય Br- બ્રોમાઇડ સમૂહ છૂટો પડશે. આ પ્રક્રિયા SN1 પ્રક્રિયા છે. કેવી રીતે થાય હમણાં આપણે ક્રિયાવિધિ સાથે આપણે ભણીશું, ચિંતા ના કરશો. પણ આ પ્રક્રિયા SN1 પ્રક્રિયા છે અને આ ધ્રુવીય દ્રાવકોમાં થાય એટલે એનો મતલબ કે આ જે આપણે હેલો આલ્કેન લીધો છે એનું પાણીમાં, આલ્કોહોલમાં અથવા એસિડિક એસિડમાં બનાવેલું દ્રાવણ લેવાનું ટૂંકમાં. ચલો આ SN1 પ્રક્રિયા જે છે એનો પ્રક્રિયા વેગ આપણે કહ્યું હતું કોઈ પણ પ્રક્રિયાના પ્રક્રિયા વેગનું સૂત્ર એ પ્રાયોગિક રીતે નક્કી થાય, સમીકરણ પરથી નક્કી થતું નથી. ચેપ્ટર 4 માં આવશે. તો પ્રાયોગિક રીતે આ SN1 પ્રક્રિયા છે એના પ્રક્રિયા વેગનું સૂત્ર નક્કી કરવામાં આવ્યું. તો એમાં પ્રક્રિયા વેગ ચલે છે. ચલો આ હેલો આલ્કેન છે. આ તો અહીંયા ઉદાહરણમાં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લીધું, બાકી અહીંયા ગમે તે હેલો આલ્કેન હોય એટલે હું અહીંયા આના બદલે સૂત્રમાં RX લખું છું હેલો આલ્કેનનું. એની સાંદ્રતાની પ્રાયોગિક રીતે ઘાતાંક મેળવવામાં આવે તો 1 મળી. આપણે કીધું હતું સાંદ્રતાનો ઘાતાંક પ્રાયોગિક રીતે મળે. ચલો બીજો પ્રક્રિયક કોણ છે? OH-. આ તો આપણા ઉદાહરણમાં OH- છે. અહીંયા ગમે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોઈ શકે એટલે હું OH- ના બદલે અહીંયા લખું છું સંજ્ઞામાં Nu-, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu-. પણ પ્રાયોગિક રીતે આની સાંદ્રતાની 0 ઘાત મળી. જોજો આ સાંદ્રતાની ઘાતાંકો સમીકરણ ઉપરથી નથી મેળવવામાં આવતી, વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે મેળવેલી હોય. તો અહીંયા SN1 પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ આપણો હેલો આલ્કેનની સાંદ્રતાની 1 ઘાત અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાતના સમપ્રમાણમાં હોય. આવું પ્રાયોગિક રીતે નક્કી થયેલું છે. તો માટે પ્રક્રિયા વેગ બરાબર ચલે છે ની નિશાની દૂર કરીએ તો આપણે વેગ અચળાંક k મૂકવો પડે. તો માત્ર શું વધશે બોલો? હેલો આલ્કેનની સાંદ્રતાની 1 ઘાત વધશે, કારણ કે આની 0 ઘાત છે. કોઈ પણ સાંદ્રતાની કોઈ પણની 0 ઘાત એટલે 1 થઈ જાય, લખવાની જરૂર નથી. તો આ SN1 પ્રક્રિયાનો પ્રક્રિયા વેગનું ગાણિતિક સૂત્ર મેળવ્યું.
આ પ્રાયોગિક રીતે નક્કી થાય. તો હવે યાદ કરો પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયા ક્રમ એટલે પ્રક્રિયા વેગના સૂત્રમાં પ્રક્રિયકો જેટલા પ્રક્રિયકો છે બધાની સાંદ્રતાની ઘાતાંકોનો સરવાળો કરવાનો. અહીંયા એક જ પ્રક્રિયક છે અથવા ચલો અહીંયા લો તો 1 + 0 એટલે 1 થશે. એટલે પ્રક્રિયા ક્રમ કેટલો થઈ ગયો? 1. પ્રક્રિયા ક્રમ 1 થઈ ગયો તો માટે એવું કહી શકીએ કે માટે આ SN1 પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેમ કહી શકાય. એટલે માટે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેમ કહેવાય. તો એનો પ્રક્રિયા વેગ લીધું. પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો SN1 પ્રક્રિયાની આણ્વિકતા 1 છે એટલે તે એક આણ્વીય રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય છે. અને એનો પ્રક્રિયા ક્રમ પણ 1 છે એટલે પ્રક્રિયા ક્રમ પરથી કહીએ તો તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેમ પણ કહેવાય. અહીંયા આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ બંને સરખા મળે છે. મેં તમને કીધું તો આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સરખા હોય પણ ખરા, ન પણ હોય, આપણી આ પ્રક્રિયા માટે સરખા છે. ક્લિયર છે? અહીંયા 0 ઘાત કેમ આવે છે પ્રાયોગિક રીતે નક્કી થયેલ છે, પણ કેમ આવે છે ને હમણાં ક્રિયાવિધિ સમજાવું ને એટલે બધું ખ્યાલ આવી જશે. હવે ખરેખર આ SN1 પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા સીધું Br નું વિસ્થાપન થઈ OH- જોડાઈને સીધી નિપજ મળતી નથી. આ પ્રક્રિયા ખરેખર 2 તબક્કામાં થાય છે. યાદ કરો SN2 પ્રક્રિયા જે આપણે ભણ્યા તે ફક્ત એક જ તબક્કામાં થતી. જ્યારે SN1 પ્રક્રિયા ખરેખર 2 તબક્કામાં પ્રક્રિયા થઈને આ નિપજ બને છે. તો કેવી રીતે? તો એના માટે આપણે આ SN1 પ્રક્રિયા જે છે એનું ઉદાહરણ જે છે એને ક્રિયાવિધિ સાથે ભણીએ. તો SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ જોજો, હવે ખબર પડી જશે બધું. ચલો, આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એમાં તબક્કો 1 ચલો એનો મુદ્દો જે છે હું મૌખિક બોલીશ, પહેલા સમજો. પહેલા તબક્કામાં આપણો પ્રક્રિયાર્થી એટલે કે આ હેલો આલ્કેન જે છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, પેલા એ લખું છું C ની સાથે 3 CH3 જોડાયેલા છે. આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ થયો. તૃતીયક બ્યુટાઇલ અને એની સાથે Br જોડી દીધો એટલે આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. પહેલા તબક્કામાં તે Nu- એટલે કે આપણા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી. પહેલા તબક્કાની અંદર પહેલા તો આ પહેલા તબક્કાની પ્રક્રિયા જે છે ને પ્રતિવર્તી હોય છે એટલે હું આમ ડબલ એરો કરું છું. હવે પહેલા તબક્કામાં આપણો આ જે હેલો આલ્કેન છે તેમાંથી આ બંધનું વિષમ વિભાજન થશે. આપણે સહસંયોજક બંધના વિભાજનના 2 પ્રકારો ભણ્યા હતા, સમવિભાજન અને વિષમ વિભાજન. ચલો અહીંયા વિષમ વિભાજન થાય એટલે 11મું ધોરણ યાદ કરો કે અહીંયા કાર્બન કરતા બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે. વિદ્યુત ઋણતા એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા બ્રોમિનની વધારે. તો જ્યારે આનું વિષમ વિભાજન થાય તો આ આખું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોણ મેળવી લેશે? બ્રોમિન મેળવી લેશે. બ્રોમિને મેળવ્યું એટલે ઋણ આયન બનાવશે એટલે બ્રોમાઇડ આયન છૂટો પડશે અહીંયાથી બંધ તૂટે તો. ચલો, કાર્બને આપ્યું એટલે આ કાર્બન જે છે વચ્ચેનો કાર્બન એમાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે એટલે વચ્ચેના કાર્બન ઉપર શું ઉત્પન્ન થશે? ધન વીજભાર. આ 3 મિથાઇલ સમૂહ તો એમનેમ છે જ. CH3
CH3. તો વિચારો, જેમાં ધન વીજભારિત કાર્બન આવતો હોય એ પરમાણુ સમૂહને શું કહેતા હતા આપણે? કાર્બોકેટાયન. પણ અહીંયા ધન વીજભારિત કાર્બન એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે અહીંયા તૃતીયક કાર્બોકેટાયન છૂટો પડશે. તૃતીયક કાર્બોકેટાયન મળે. એટલું યાદ રાખજો. આપણો હેલો આલ્કેન કયો છે? તૃતીયક છે. હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાય એટલે તૃતીયક હેલો આલ્કેન છે, તો તૃતીયક કાર્બોકેટાયન મળશે. અહીંયા દ્વિતીયક હેલો આલ્કેન હશે તો અહીંયા દ્વિતીયક કાર્બોકેટાયન મળશે. અહીંયા પ્રાથમિક હેલો આલ્કેન હશે તો અહીંયા પ્રાથમિક કાર્બોકેટાયન મળશે. ટૂંકમાં આપણો હેલો આલ્કેન જેવો હશે એવો કાર્બોકેટાયન મળશે. એટલે આ પહેલા તબક્કામાં સૌથી પહેલા હેલો આલ્કેન જે છે એમાંથી આ CBr બંધનું વિષમ વિભાજન થઈ તૃતીયક કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન મળે છે. હવે આ તબક્કો બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. આ પહેલો તબક્કો થયો, હજી નિપજ બની નથી. આ તબક્કો ધીમો તબક્કો છે. બીજું આ તબક્કો પ્રતિવર્તી છે, ધીમો પ્રતિવર્તી. જોજો હજી ત્રીજી ખાસિયત. અને વેગ નિર્ણાયક તબક્કો છે. મિત્રો તમારે ચોથા ચેપ્ટરમાં આવશે કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય ત્યારે એનો પ્રક્રિયા વેગ એટલે કે આ સૂત્ર જે છે એ ધીમા તબક્કા પરથી મેળવવામાં આવે, પરથી નક્કી થાય. એટલે આપણે આ પ્રક્રિયા બે તબક્કામાં થશે. પહેલો તબક્કો ધીમો હશે, બીજો તબક્કો ઝડપી આવશે. તો ધીમા તબક્કા પરથી આ પ્રક્રિયા વેગ નક્કી થાય છે એટલે આ વેગ નિર્ણાયક તબક્કો થયો. એટલે આ તબક્કો, પહેલો તબક્કો ધીમો, પ્રતિવર્તી અને વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે તમે જુઓ કે આ પ્રક્રિયા વેગ જે છે એ ધીમા તબક્કા પરથી નક્કી થાય છે, આ તબક્કા પરથી નક્કી થાય છે. તો આ તબક્કામાં પ્રક્રિયક માત્ર કોણ છે? RH જ છે, હેલો આલ્કેન જ છે. આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવતો નથી, એટલા માટેની સાંદ્રતાની 0 ઘાત મળે છે. એટલા માટે પ્રક્રિયા વેગ એ ફક્ત હેલો આલ્કેનની સાંદ્રતા પર આધાર રાખે છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી. બીજું, આ પ્રથમ તબક્કામાં આપણે આ CX બંધને તોડવાનો છે, વિષમ વિભાજન કરવાનું. તેના માટે ઊર્જા ક્યાંથી મળે? તે જરૂરી ઊર્જા આપણને ધ્રુવીય દ્રાવકો પાણી, આલ્કોહોલ કે એસિડિક એસિડ માંથી આપણને મળી રહેશે. કે લખવાનું છે. આ ત્રણમાંથી એક આપણે ધ્રુવીય દ્રાવકમાં આપણે પ્રક્રિયા કરવાની હતી. એટલે ખ્યાલ આવ્યો ધ્રુવીય દ્રાવકો પણ શું કામ લીધા છે? કારણ કે અહીંયા બંધ તોડવા માટે જરૂરી ઊર્જા આપણને કોણ પૂરી પાડી રહેશે? ધ્રુવીય દ્રાવકો પૂરી પાડશે. અને અહીંયા પણ ખ્યાલ આવી ગયો કે પ્રક્રિયા વેગ ફક્ત હેલો આલ્કેનની સાંદ્રતા પર આધાર રાખે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર નથી રાખતો. કેમ? કારણ કે આ પ્રક્રિયા વેગ તબક્કા 1 પરથી નક્કી થાય. તબક્કો 1 વેગ નિર્ણાયક તબક્કો છે. એમાં પ્રક્રિયક માત્ર કોણ છે? RH જ છે. ક્લિયર? ચલો, હજી નિપજ મળી નથી. ટૂંકમાં પહેલા તબક્કામાં આપણે અહીંયા જે પણ હેલો આલ્કેન લીધો હોય એમાં વિષમ વિભાજન થશે અને કાર્બોકેટાયન છૂટો પડશે અને બ્રોમાઇડ આયન છૂટો પડશે. ચલો હવે નિપજ બનાવીએ. તબક્કો 2. હવે આપણી પાસે કાર્બોકેટાયન છે. હવે બીજા તબક્કામાં આપણે અહીંયા જે પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લીધો હોય, ચલો આપણા ઉદાહરણમાં OH- લીધો છે,
ખૂબ જ ઝડપથી, આ પણ ઋણ આયન છે, આ ધન આયન છે, બંને વચ્ચે શું થશે? આકર્ષણ. એટલે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- એ ખૂબ જ ઝડપથી આ ધન વીજભારિત કાર્બોકેટાયનના કાર્બન સાથે જોડાઈ જશે, આકર્ષાઈને જોડાઈ જશે. જેથી આપણને નિપજ તરીકે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ મળી ગઈ. વિસ્થાપન પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ મળે છે, મળી ગઈ. જો આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ ઝડપથી આના પર આક્રમણ કરે છે. એટલે પહેલું તો આ તબક્કો અપ્રતિવર્તી છે, જુઓ, અને બીજું આ તબક્કો ઝડપી તબક્કો છે. આ તબક્કો ઝડપી તબક્કો છે અને અપ્રતિવર્તી છે. આમ આ રીતે કોઈ પણ SN1 પ્રક્રિયા તમે કરો કોઈ પણ હેલો આલ્કેન સાથે, તો આ SN1 પ્રક્રિયા આ રીતે બે તબક્કામાં થાય. બંને તબક્કાનું ફટાફટ હું ટૂંકમાં રિવિઝન કરી દઉં છું. પહેલા તબક્કામાં અહીંયા જે પણ હેલો આલ્કેન લીધો હોય એમાં વિષમ વિભાજન થશે, કાર્બોકેટાયન છૂટો પડશે. પણ જો અહીંયા પ્રાથમિક હેલો આલ્કેન હશે તો પ્રાથમિક કાર્બોકેટાયન મળશે, દ્વિતીયક હેલો આલ્કેન હશે તો દ્વિતીયક કાર્બોકેટાયન મળશે, તૃતીયક હેલો આલ્કેન હશે તો તૃતીયક કાર્બોકેટાયન મળશે. બીજું, આ તબક્કો ધીમો હશે, પ્રતિવર્તી હશે ને વેગ નિર્ણાયક તબક્કો હશે. પ્રક્રિયા વેગ આ જે છે એ આના પરથી નક્કી થાય. ત્રીજી વસ્તુ કે આમાં આ બંધને નું વિષમ વિભાજન કરવા માટે ઊર્જાની જરૂર પડે. એ ઊર્જા આપણને આ ધ્રુવીય દ્રાવકો દ્વારા મળી રહેશે. પછી પ્રથમ તબક્કામાં જે કાર્બોકેટાયન છૂટો પડે એની સાથે ઝડપથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરીને જોડાઈ જશે અને વિસ્થાપન પ્રક્રિયા પૂર્ણ કરશે. પણ આ બીજો તબક્કો ઝડપી હશે અને અપ્રતિવર્તી હશે. એટલે આ રીતે SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. ચલો હવે આ પ્રક્રિયાના પ્રક્રિયા વેગનો આધાર શાના પર રહેલો? પ્રક્રિયા વેગ કીધું આપણે કે આ ધીમા તબક્કા પરથી આના ઉપરથી આ નક્કી થાય. તો એના ઉપરથી આપણે કેટલાક મુદ્દા સોલ્વ કરીએ. પ્રક્રિયા વેગનો આધાર, તો SN1 પ્રક્રિયાના આ પ્રક્રિયા વેગનો આધાર મુખ્ય બે બાબતો પર રહેલો છે. નંબર 1, ચલો કોના પરથી નક્કી થાય? પ્રથમ તબક્કા પરથી. પ્રથમ તબક્કામાં પ્રક્રિયક માત્ર કોણ છે? RX. આમાં Nu- તો આવતો નથી એટલે એની સાંદ્રતાની 0 ઘાત, એટલે એ તો નીકળી જ ગયો. તેનો મતલબ કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ ફક્ત હેલો આલ્કેનની સાંદ્રતા પર આધાર રાખે છે. જેમ અહીંયા હેલો આલ્કેનની સાંદ્રતા એનો જથ્થો વધારે હશે તેમાં પ્રક્રિયા ઝડપથી થશે, જેમ હેલો આલ્કેનની સાંદ્રતા ઓછી હશે તેમાં પ્રક્રિયા ધીમે ધીમે થશે. એટલે પહેલું તો આ પ્રક્રિયા SN1 પ્રક્રિયાના પ્રક્રિયા વેગનો આધાર એ હેલો આલ્કેન RX ની સાંદ્રતા પર આધાર રાખે છે, પરંતુ તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu- ની સાંદ્રતા પર આધાર રાખતો નથી. SN2 કરતા ઉલટું થયું. જો SN2 પ્રક્રિયા એક તબક્કામાં થતી, આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. SN2 પ્રક્રિયાના પ્રક્રિયા વેગનું સૂત્ર તમે જોજો, એમાં બંનેની સાંદ્રતા પર તે આધાર રાખે છે. આમાં ફક્ત હેલો આલ્કેન RX ની સાંદ્રતા પર આધાર રાખે છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી. ચલો બીજું, વેગ નિર્ણાયક તબક્કો આ છે એટલે આમાં જ ખાસ જોવાનું છે. આ તો અગત્યનું નથી, આ વસ્તુ અગત્યની સમજવા જેવી.
ચલો પહેલી બાબત આપણે કીધું હેલો આલ્કેનની સાંદ્રતા વધારે તો આ પ્રક્રિયા ઝડપથી થશે, આની સાંદ્રતા ઓછી તો પ્રક્રિયા ધીમે ધીમે થશે, એટલે હેલો આલ્કેન RH ની સાંદ્રતા પર આધાર રાખે. બીજી બાબત, અહીંયા જે કાર્બોકેટાયન બને છે, કાર્બોકેટાયનની સ્થાયીતા પર તેની પ્રક્રિયા વેગ આધાર રાખે છે. કાર્બો કેટાયન ની સ્થાયીતા પર તે આધાર રાખે છે. કઈ રીતે? જો આ પ્રક્રિયા પ્રતિવર્તી, વિચારજો, દોડાવજો હોય તો, જો અહીંયા કાર્બોકેટાયન મળે એની સ્થાયીતા ઓછી હોય તો એ તરત શું કરશે? બીજો તબક્કો કરવાને બદલે આની સાથે જોડાઈને પાછો આ હેલો આલ્કેન બનાવી દેશે. બીજો તબક્કો થશે જ નહીં. પણ જો એની સ્થાયીતા વધારે હશે, સ્થાયીતા વધારે એટલે ટકી રહેશે, એ ટકી રહેશે તો બીજો તબક્કો થઈને નિપજ બનશે. સમજણ પડે છે? એટલે આ SN1 પ્રક્રિયા વેગનો આધાર આ કાર્બોકેટાયનની સ્થાયીતા પર આધાર રાખે. જેમ આની સ્થાયીતા વધારે હોય તેમ આનો પ્રક્રિયા વેગ વધારે હશે, જેમ આની સ્થાયીતા ઓછી હોય તેમ તેનો પ્રક્રિયા વેગ ઓછો હશે, એટલે કે પ્રક્રિયા ધીમે ધીમે થશે. તો માટે તમે વિચારો, 11મા ધોરણમાં આપણે કાર્બોકેટાયનની સ્થાયીતા ભણ્યા હતા. 11મા ધોરણમાં કાર્બોકેટાયન મુખ્ય 4 પ્રકારના ભણ્યા હતા, યાદ કરો. મિથાઇલ કાર્બોકેટાયન, જોજો, મિથાઇલ કાર્બોકેટાયન CH3+. પછી આ ધનવીજભારિત કાર્બન, અન્ય એક કાર્બન, જો ધનવીજભારિત કાર્બનની સાથે માત્ર 3 હાઇડ્રોજન જોડાયેલા હોય તેને મિથાઇલ કાર્બોકેટાયન કહેવાય. રાઈટ? 11મું ધોરણ યાદ કરો. જો ધનવીજભારિત કાર્બન એ અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય અથવા તો અન્ય એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો, અહીંયા મિથાઇલ હોય, ઇથાઇલ હોય, ગમે તે હોય ચાલે, તો આને પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. કાર્બોકેટાયન અહીંયા ટૂંકમાં લખું છું. એ જ રીતે જો ધનવીજભારિત કાર્બનની સાથે 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને દ્વિતીયક કાર્બોકેટાયન કહે છે. 11માં આવી ગયું છે દ્વિતીયક કાર્બોકેટાયન. અને જો ધનવીજભારિત કાર્બનની સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને તૃતીયક કાર્બોકેટાયન કહેવાય. તૃતીયક કાર્બોકેટાયન કહેવાય. અને 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે કે મિથાઇલ કાર્બોકેટાયન કરતા પ્રાથમિક કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે, પ્રાથમિક કરતા દ્વિતીયકની સ્થાયીતા વધારે, દ્વિતીયક કરતા તૃતીયકની સ્થાયીતા વધારે. જેમ કે જો અહીંયા 3 R છે તો તૃતીયક કાર્બોકેટાયન થયો. તો આપણે કીધું SN1 પ્રક્રિયા કાર્બોકેટાયનની સ્થાયીતા પર આધાર રાખે. જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય તેમ SN1 પ્રક્રિયા ઝડપી થાય, જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી હોય તેમ SN1 પ્રક્રિયા ધીમે ધીમે થાય. તો વિચારો, કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ આ છે, તો તૃતીયક કાર્બોકેટાયન ક્યારે છૂટો પડે? વિચારો, તૃતીયક હેલો આલ્કેન હોય તો તૃતીયક કાર્બોકેટાયન છૂટો પડે, મેં તમને હમણાં કીધું. અને તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય તો SN1 પ્રક્રિયાની પ્રક્રિયા વેગ કેવો હોય? વધારે હોય, ઝડપી હોય, પ્રતિક્રિયાત્મકતા વધારે થઈ જાય. એટલે આ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ આ છે. માટે આપણે એવું કહી શકીએ કે SN1 પ્રક્રિયા એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એટલે કે તૃતીયક હેલો આલ્કેન સાથે ઝડપથી થાય છે. તૃતીયક હેલો આલ્કેન સાથે
ઝડપથી થાય છે. ખબર પડી કેમ તૃતીયક એલો આલ્કેન સાથે ઝડપથી થાય? કેમ કે તૃતીયક એલો આલ્કેન માંથી તૃતીયક કાર્બોકેટાઇન છૂટો પડે. તૃતીયક કાર્બોકેટાઇન ની સ્થાયીતા વધારે અને કાર્બોકેટાઇન ની સ્થાયીતા વધારે તો પ્રક્રિયા વેગ વધારે. સમજણ પડી ગઈ? ઓકે. હવે આપણે SN1 અને SN2 બંનેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા ની સરખામણી કરીશું. પ્રતિક્રિયાત્મકતા ની સરખામણી કરીશું. SN1 આજે ભણ્યા, SN2 આના આગળના લેક્ચરમાં ભણ્યા હતા. બંનેની પ્રતિક્રિયાત્મકતાની સરખામણી કરવી છે. તો જોજો, હું પહેલા મિથાઇલ હેલાઇડ લઉં છું, પછી લઉં છું પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક હેલો આલ્કેન અને તૃતીયક હેલો આલ્કેન. એમાં SN2 પ્રક્રિયા યાદ કરો. SN2 પ્રક્રિયામાં ભણી ગયા છે કે CH3X સાથે તેની પ્રતિક્રિયાત્મકતા વધારો એટલે ઝડપથી થાય. પ્રાથમિક સાથે ધીમે ધીમે થાય, દ્વિતીયક સાથે એનાથી ધીમે ધીમે થાય, તૃતીયક સાથે એનાથી ધીમે ધીમે થાય. એટલે આમ જાઓ, તૃતીયક થી મિથાઇલ તરફ જાઓ તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં SN2 પ્રક્રિયા જે ભણ્યા હતા, SN2 પ્રક્રિયા ની પ્રતિક્રિયાત્મકતા વધે એટલે કે સરળતા વધે. આવું SN2 માં ભણ્યા હતા. એટલે SN2 પ્રક્રિયા CH3X પ્રકારનો હેલો આલ્કેન હોય ને તો એના સાથે ઝડપથી થાય. એટલે આપણે SN2 પ્રક્રિયામાં CH3Cl નું ઉદાહરણ લીધું હતું. આ SN1 પ્રક્રિયા ખાસ આ કાર્બોકેટાઇન નું તમે જુઓ. ચલો આમાંથી અહીંયાથી વિષમ વિભાજન થાય, કયો કાર્બોકેટાઇન છૂટો પડે? મિથાઇલ કાર્બોકેટાઇન. પ્રાથમિક એલો આલ્કેન અહીંયા હશે તો કયો કાર્બોકેટાઇન છૂટો પડશે? પ્રાથમિક કાર્બોકેટાઇન. દ્વિતીયક એલો આલ્કેન હશે તો કયો કાર્બોકેટાઇન છૂટો પડશે? દ્વિતીયક કાર્બોકેટાઇન. તૃતીયક એલો આલ્કેન અહીંયા લીધો છે તો કયો કાર્બોકેટાઇન છૂટો પડશે? તૃતીયક કાર્બોકેટાઇન. જેમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે છે તેમ SN1 પ્રક્રિયા ઝડપથી થશે, સરળતાથી થશે, એટલે એની પ્રતિક્રિયાત્મકતા શું થશે? વધશે. તો વિચારો કે આ બધામાંથી સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન શામાંથી છૂટો પડશે? આમાંથી. એટલે SN1 પ્રક્રિયામાં આપણે આમથી આમ જઈએ તેમ SN1 પ્રક્રિયા ની પ્રતિક્રિયાત્મકતા વધે એટલે કે તેની સરળતા વધે છે. ખ્યાલ આવે ને? કાર્બોકેટાઇન ઉપરથી જો આ હોય તો આ કાર્બોકેટાઇન છૂટો પડે, પ્રાથમિક એલો આલ્કેન હોય તો પ્રાથમિક કાર્બોકેટાઇન છૂટો પડે, દ્વિતીયક એલો આલ્કેન હોય તો દ્વિતીયક કાર્બોકેટાઇન છૂટો પડે, તૃતીયક એલો આલ્કેન હોય તો તૃતીયક કાર્બોકેટાઇન છૂટો પડે. કાર્બોકેટાઇન ની સ્થાયીતા વધે તો પ્રતિક્રિયાત્મકતા વધે, ઝડપથી થાય એટલે સરળતા વધતી જશે. એટલે મેં SN1 પ્રક્રિયામાં મેં કોનું ઉદાહરણ લીધું છે? આ તૃતીયક એલો આલ્કેન નું ઉદાહરણ લીધું છે. અને SN2 પ્રક્રિયાની ટૂંક નોંધમાં મેં કોનું ઉદાહરણ લીધું હતું? CH3X નું ઉદાહરણ લીધું હતું. યાદ કરો. સમજણ પડી ગઈ? આ SN1 અને SN2 ની પ્રતિક્રિયાત્મકતા એટલે કે એની સરળતા જે છે એની આપણે સરખામણી કરી. આના ઉપરથી MCQ પણ પૂછી શકે. તમને A, B, C અને D માં વિકલ્પો આપેલા હશે અને કહેશે કે નીચેનામાંથી કોની સાથે SN2 પ્રક્રિયાની સરળતા સૌથી વધુ હોય છે? SN2 માં CH3X યાદ રાખજો. અને નીચેનામાંથી કોની સાથે SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સરળતા વધુ હોય છે તો કયો પસંદ કરવાનો? તૃતીયક એલો આલ્કેન પસંદ કરવાનો.
મુશ્કેલ પૂછાય SN1 માં તો આની સાથે મુશ્કેલ, આની સાથે સરળ, અને SN2 માં પૂછાય તો આની સાથે સરળ અને આની સાથે મુશ્કેલ. આમાં આમ સરળતા વધે ને આમાં આમ સરળતા વધે. હજી આપણે પ્રતિક્રિયાત્મકતા વિશે જ ભણવાનું છે, સરળતા વિશે જ ભણવાનું છે. હજી આપણો પ્રશ્ન કન્ટિન્યુ છે, મોસ્ટ ટાઈમ છે, લોંગ ક્વેશ્ચન છે, ગભરાશો નહીં, આવડી જશે. તો ચાલો હજી આપણે પ્રતિક્રિયાત્મકતા વિશે હજી આગળ ભણીએ. હવે જો આ SN1 પ્રક્રિયામાં અહીંયા હેલો આલ્કેન તરીકે એલાઇલિક એલાઇડ કે બેન્ઝાઇલિક એલાઇડ હોય તો પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સરળતા વધારે હશે કે ઓછી હશે એ સમજીશું. ધારો કે એલાઇલિક એલાઇડ લઉં CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને X. યાદ કરો, હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એલાઇલિક એલાઇડ કહેવાય. અને બેન્ઝાઇલિક એલાઇડ નું ઉદાહરણ લઉં તો એના ઉદાહરણમાં યાદ કરો, હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક એલાઇડ કહેવાય. તો વિચારજો, SN1 પ્રક્રિયામાં આવો એલાઇલિક એલાઇડ લઈએ અથવા બેન્ઝાઇલિક એલાઇડ લઈએ તો પહેલા તબક્કામાં અહીંયા શું થશે? વિષમ વિભાજન થઈ કાર્બોકેટાઇન છૂટો પડશે. અહીંયા આવો. જો બેન્ઝાઇલિક એલાઇડ અહીંયા લઈએ તો પહેલા તબક્કામાં શું થશે? વિષમ વિભાજન થઈ કાર્બોકેટાઇન છૂટો પડશે. આવો. તો એલાઇલિક એલાઇડ અને બેન્ઝાઇલિક એલાઇડ લેવામાં આવે તો એમાંથી જે કાર્બોકેટાઇન આવા જે છૂટા પડે ને એમાં સંસ્પંદન થાય. કેવી રીતે જુઓ, સંસ્પંદન બંધારણોની વચ્ચે રેખાની સંજ્ઞા મૂકવામાં જેવું આપણે ભણી ગયા. સંસ્પંદન એટલે પાયબંધનું સતત અને ઝડપથી થતું સ્થાનાંતરણ. જેમ કે જો આમાંથી પાયબંધ ઝડપથી સ્થાનાંતરણ પામીને અહીંયા આવશે એટલે અહીંયા શું થઈ જશે? ડબલ બોન્ડ ના બદલે સિંગલ બોન્ડ. અહીંયા થઈ જશે ડબલ બોન્ડ અને ધનવીજભાર અહીંયાથી અહીંયા આવી જશે. પાછો તરત જ પાયબંધનું ઇલેક્ટ્રોનિકમાં ઝડપથી સ્થાનાંતરણ પામીને અહીંયા આવે એટલે પાછું આ મળે, પાછું આ સ્થાનાંતરણ પામે એટલે આ બનશે. આમ આ ક્રિયા સતત અને ઝડપથી ચાલ્યા કરે અને સંસ્પંદન કહેવાય. એટલે જો એલાઇલિક એલાઇડ લેવામાં આવે તો એમાંથી જે કાર્બોકેટાઇન છૂટો પડે એમાં સંસ્પંદન થાય. એ જ રીતે જો બેન્ઝાઇલિક એલાઇડ અહીંયા લેવામાં આવે એમાંથી જે કાર્બોકેટાઇન છૂટો પડે એમાંય સંસ્પંદન થાય. ચલો એમાં સંસ્પંદન બંધારણો જોઈએ. બધા સંસ્પંદન, આમાં બે સંસ્પંદન બંધારણો મળે છે. આમાં જોજો કેટલા મળે છે. આમાંથી એક પાયબંધનું ઇલેક્ટ્રોનિકમાં સ્થાનાંતરણ પામીને અહીંયા જશે. એટલે અહીંયા શું થઈ ગયું બોલો? ડબલ બોન્ડ. આ બંને પાયબંધ એમના એમ રહેશે. આ કાર્બનની ચાર સંયોજકતા પૂરી નહીં થાય એટલે કાર્બન પરનો ધનવીજભાર સ્થાનાંતરણ પામીને અહીંયા આવી જશે ઓર્થો સ્થાનમાં. ચલો હવે આગળ હજી ઉપર ડબલ બોન્ડ CH2 એમને એમ રહેશે. આ પાયબંધ સ્થાનાંતરણ પામીને અહીંયા આવી જશે. આ એમને એમ રહેશે. આ કાર્બનની ચાર સંયોજકતા, જેની ચાર સંયોજકતા પૂરી ના થાય ને એના ઉપર ધનવીજભાર આવી જાય એટલે પેરા સ્થાનમાં કાર્બન ઉપર ધનવીજભાર આવી ગયો. ચલો ચોથું સંસ્પંદન બંધારણ. એમાં પણ ઉપર ડબલ બોન્ડ CH2 એમને એમ રહેશે. આ પાયબંધનું સ્થાનાંતરણ થઈને અહીંયા વચ્ચે આવશે. અહીંયા આ પાયબંધ એમને એમ રહેશે.
તો આમાં આ કાર્બનના 4 સંયોજકતા પૂરી નથી થતી એટલે ધન વીજભાર એ કાર્બન ઉપર આવી જશે. હજી આગળ અહીંયા જગ્યા નથી એટલે હું નીચે દોરું છું. પાછું આ પાયબંધનું ઇલેક્ટ્રોનિકમાં અહીંયા વચ્ચે અહીંયા આવી જશે. આ બંને પાયબંધ એમના એમ રહેશે. આ યુગ્મ જે છે એ અહીંયા આવી જાય તો અહીંયા પાછો શું થઈ જશે? સિંગલ બોન્ડ CH2 થઈ જાય. તો આ કાર્બનની 4 સંયોજકતા પૂરી નથી થતી એટલે ધન વીજભાર પાછો ક્યાં જતો રહ્યો? બોલો, ઉપર CH2 ઉપર જતો રહ્યો. તો જો બંને કાર્બોકેટાયનમાં પેલા પાયબંધ 1 2 3 થી ગયા હતા, હવે સ્થાન બદલાઈ ગયા, આ બાજુ થઈ ગયા. એટલે આ રીતે અહીંયા એલાઇલિક હેલાઇડ માંથી મળતો કાર્બોકેટાયન અને બેન્ઝાઇલિક હેલાઇડ માંથી મળતા કાર્બોકેટાયનમાં સંસ્પંદન થાય. અને આપણે ભણી ગયા છે સંસ્પંદનના લીધે તેની સ્થાયીતા વધે. સંસ્પંદનના લીધે આવા કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય છે. એ 11મા ધોરણમાં સંસ્પંદન અસરની અંદર આપણે ભણી ગયા. જેમાં સંસ્પંદન થાય એની સ્થાયીતા વધારે હોય તો વિચારો આવા કાર્બોકેટાયનની સ્થાયીતા આ બધા કાર્બોકેટાયન કરતા પણ સૌથી વધારે હોય તો જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે એમ પ્રક્રિયા વેગ વધારે, એની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો એનો અર્થ શું થયો કે આ બધા હેલો આલ્કેન કરતા એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ સાથે આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઊંચી હોય. સૌથી ઊંચી હોય એટલે કે સૌથી સરળતાથી પ્રક્રિયા થાય SN1 પ્રક્રિયા બધા કરતા. કારણ કે આ બધા કરતા આમાંથી સ્થાયી કાર્બોકેટાયન મળે છે. એટલે માટે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ સાથે SN1 પ્રક્રિયા ની પ્રતિક્રિયાત્મકતા ઊંચી હોય છે. એટલે કે SN1 પ્રક્રિયા આવા એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ સાથે સૌથી વધુ સરળતાથી થાય છે. મિત્રો, આ SN1 પ્રક્રિયાની થિયરી અહીંયા પૂરી. પણ આપણે SN2 પ્રક્રિયા લાસ્ટ લેક્ચરમાં ચલાવી, SN1 પ્રક્રિયા આ લેક્ચરમાં ચલાવી. બંને ટૂંક નોંધ વેરી 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 મોસ્ટ IMP. પણ હું એક MCQ કહું, એ MCQ ખાસ યાદ રાખો. અહીંયા SN1 પ્રક્રિયાની થિયરી પણ અહીંયા પૂરી, પણ MCQ માટે. અને આ જે MCQ ચલાવું છે માત્ર SN1 નહીં કે માત્ર SN2 નહીં, SN1 અને SN2 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા એટલે કે સરળતા બંને માટે કોમન લખીએ તો SN1 અને SN2 પ્રક્રિયા કોની સાથે ભણ્યા આપણે? હેલો આલ્કેન સાથે. હેલો આલ્કેનની સંજ્ઞા શું છે? RX, એમાં R તરીકે આલ્કાઇલ સમૂહ. તો એ હેલો આલ્કેન પાછા હેલોજનના આધારે જો પ્રકાર પાડીએ તો 4 થશે. એક ફ્લોરો આલ્કેન, 2 ક્લોરો આલ્કેન, બ્રોમો આલ્કેન અને આયોડો આલ્કેન.
હેલોજનના આધારે હવે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. અત્યાર સુધી મેં આ આલ્કાઇલ સમૂહના આધારે પ્રતિક્રિયાત્મકતા SN2 ને SN1 માં લીધી. તો યાદ રાખજો, ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડ અને ક્લોરાઇડ કરતા બ્રોમાઇડ અને બ્રોમાઇડ કરતા આયોડાઇડ વાળો હેલો આલ્કેન હોય એની સાથે SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય, સૌથી વધુ સરળતાથી થાય. એટલે SN1 અને SN2 બંને પ્રક્રિયાઓ માટે પ્રતિક્રિયાત્મકતાનો આ ક્રમ યાદ રાખજો. આયોડો આલ્કેન વાળો હેલો આલ્કેન હોય, આયોડીન વાળો હેલો આલ્કેન, એની સાથે તેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય. તો મિત્રો આપણે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN પ્રક્રિયા એના બે પ્રકાર હોય, SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા. બંનેની ટૂંક નોંધ પૂરી. બોર્ડની પરીક્ષા માટે બંને ટૂંક નોંધ વેરી મોસ્ટ IMP. મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.